बहु महत्वाकांक्षी आत्मनिर्भर लोन योजना हेठळ भुज मर्कન્ટાઇલ કોઓપરેટિવ બેંક દ્વારા સમગ્ર જિલ્લામાં લોન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। બેંકના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ મોરબિયાની આમતક ટીવી ન્યૂઝ સાથે લાઈવ મુલાકાતમાં કેટલીક જાહેરાતો કરવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ આમતક ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વિજય ગિલાણી, મારી સાથે છે કેમેરામેન રવિ બડિયા। લોકડાઉનના 4 કપરા તબક્કામાં વેપાર ધંધાને ખૂબ જ આર્થિક મોટો ફટકો પડ્યો છે। 31 તારીખે લોકડાઉન પૂરું થનાર છે। સંભવત 5મું લોકડાઉન આવે કે ન આવે ત્યારે ખાસ કરીને વેપાર ધંધાને કેમ બેઠા કરવા એની મૂંઝવણમાં વેપારીઓ, નાના મોટા ધંધાર્થીઓ આજે પરેશાન થઈ ગયા છે। લોકડાઉનના 4થા તબક્કામાં રાજ્ય સરકારે કેટલીક છૂટછાટો આપી છે, પરંતુ વેપાર ધંધા જે રીતે બેઠા થવા જોઈએ એ રીતે બેઠા થઈ શક્યા નથી। વેપારીઓના લકીર ઉપર ચિંતાની લકીરો જોવા મળી રહી છે, ક્યાંય ગ્રાહકીનું નામો નિશાન નથી। આવી કપરી પરિસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર લોન યોજના અમલી બનાવી છે। ખૂબ જ આશાસ્પદ અને અપેક્ષિત લોન યોજનાઓ છે। આવી પરિસ્થિતિમાં સહકારી બેંકો જે નાના ધંધાર્થીઓને ઉભા કરવા માટે, બેઠા કરવા માટે જે ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે તે ખરેખર કાબિલે દાદ છે। ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક સમગ્ર જિલ્લામાં કાર્યરત છે। નાના ધંધાર્થીઓને બેઠા કરવા માટે તેમને આ બેડું ઝડપ્યું છે। અત્યાર સુધીમાં 1000થી વધુ ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે। સંભવત જૂન મહિનાના પહેલા સપ્તાહમાં લોન પણ મળતી થઈ જશે। સમગ્ર વ્યવસ્થા બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્રભાઈ મોરબિયા, વર્તમાન ચેરમેન સ્મિત મોરબિયા, એજીએમ પનીશભાઈ શાહ સહિતની ટીમ આજે કાર્યરત બની ગઈ છે। આપ જોઈ શકતા હશો બેંકમાં એ પ્રકારની કામગીરીઓ ચાલી રહી છે। તમામ ટેબલો ઉપર એક અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે। જે ફોર્મ આવે છે એ ફોર્મની ચકાસણી થાય છે, અધુરાશ હોય તો એ પૂર્તતા કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પદાધિકારીઓની ટીમ છે એ ખૂબ જ મહેનત કરી બેંકના કર્મચારીઓને સમજાવી રહી છે કે આપણે નાના ધંધાર્થીઓને બેઠા કરવા છે। આ પરિસ્થિતિમાં બેંક ખૂબ અસરકારક કામ કરી રહી છે। મહત્વની વાત એ છે કે બેંકના ચેરમેન, સ્થાપક ચેરમેન છે મહેન્દ્રભાઈ મોરબિયા કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, બેંકનો અનુભવ છે, સહકારી શાખાનો અનુભવ છે અને જ્યારથી આ આત્મનિર્ભર લોન યોજના ઇમ્પ્લિમેન્ટ બની ત્યારથી તેઓ રાત દિવસ જોયા વગર આ કામ કરી રહ્યા છે। તેમની સાથે તેમના યુવાન પુત્ર સ્મિત કે તેઓ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। સમગ્ર બેંકની જે કાગડોળ છે, નેતૃત્વ છે એમના સિરે છે। ખૂબ યંગ છે, પરંતુ તેમની બુદ્ધિમત્તાના કારણે સમગ્ર માળખું ખૂબ જ અસરકારક રીતે ગોઠવવામાં આવ્યું છે। હળવાશભર્યું માળખું છે। આ પરિસ્થિતિમાં બેંકના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ મોરબિયા પાસે આપણે પ્રતિભાવ જાણીએ। મહેન્દ્રભાઈ, જે ગુજરાત સરકારની જે આત્મનિર્ભર લોન યોજના છે એ લોન યોજનાને સહકારી બેંકોને આ કામ સોંપવામાં આવ્યું છે, તો આપ આ કેવી રીતના યોજના આખી ઇમ્પ્લિમેન્ટ કરી છે, જેના માટે તમારા માટે આખા કચ્છની જવાબદારી છે? ભુજ મર્કન્ટાઇલ બેંકના ફાઉન્ડર ચેરમેન તરીકે એટલું કહીશ કે COVID-19 થી સમગ્ર વેપાર ધંધાનું માળખું ખોરવાઈ ગયું અને એ સમયમાં ગુજરાત સરકારે આજે સ્કીમ બહાર પાડી કે જે ફક્ત સહકારી બેંકો થકી જ ઇમ્પ્લિમેન્ટ થાય છે। અને કચ્છની વાત કરું તો મને ખરેખર ખુશી છે કે બીએમસીબી બેંક જે રીતે એગ્રેસિવલી લોકો માટે કામ અત્યારે કરી રહી છે, એના માટે બીએમસીબી બેંકના ચેરમેન શ્રી રશ્મિભાઈ પંડ્યા, જનરલ મેનેજર શ્રી સ્મિત મોરબિયા, એજીએમ શ્રી પનીશ શાહ, આ સમગ્ર ટીમ સદંતર જે રીતે 24 કલાકમાંથી આપણે કહીએ 18 કલાક અત્યારે કામ કરી રહી છે, તો મને વિશ્વાસ છે કે બહુ જ સારી રીતે લોકો ઉપયોગી કામ થશે, બહુ ઇમિડિયેટલી ડિસ્પોઝલ ઓફ ધ લોન એપ્લિકેશન થશે અને સાચા અર્થમાં ત્વરિત રીતે લોકોને પૈસા મળશે। ભલે આખા ગુજરાતનું જોઈએ તો ઘણી ઓછી સહકારી બેંકો આમાં કામ કરી રહી છે, ઘણી બધી બેંકોને ઇન્ટરેસ્ટ નથી કામ કરવામાં। એનું કારણ છે કે આજે 8% તો બેંકો ડિપોઝિટ લેતી હોય તો 8% ધિરાણ કેવી રીતે આપે? પણ એ બેંકો એટલું ભૂલી જાય છે કે તમારી એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, CSR। તો તમે સહકારી બેંક છે, લોકોની બેંક છે, લોકો માટે જો આવા આપત્તિના સમયમાં તમે કામ નહીં કરો તો ક્યારે કરશો? એ વખતે એવા જો લેખાજોખા જોવા જઈએ કે અમને 8%માં નહીં પરવડે તો એવું ન કરવું જોઈએ। ભલે NPA નું પણ રિસ્ક છે, પણ જો તમારી પાસે જેમ કે બીએમસીબી પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફોજ છે આ લોનનું આખી પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, એ જોવાનું છે કે NPA પણ ન થાય, ડિપોઝિટરના પૈસા છે તો એ પણ સચવાય અને લોકોનું પણ કામ થાય। કારણ કે બીએમસીબીનો ટ્રેક રેકોર્ડ અત્યાર સુધી ઘણો સારો છે। તમે જોશો તો ફક્ત નેટ NPA 0% છે અને ગ્રોસ NPA પણ ફક્ત 2% જેટલું જ છે, અને એ પણ મેજોરિટી જોઈએ તો ધરતીકંપ વખતનો જે સમય હતો એમાં ઘણા ખાતા NPA થયા છે। એ સંજોગોમાં
એના કારણે એનપીએ થયું છે. બાકી બેંકની લોન પ્રોસેસ સ્ટ્રીમલાઇન બહુ સરસ થયેલી છે અને બહુ ઓછા ચાન્સીસ છે એનપીએ થવાના. એટલે જે લોકો લાયક છે, જરૂરિયાતવાળા ભલે બધા હોય, પણ જે લોકો રીપે કરી શકશે અને કરવાના છે એ લોકોને જ બીએમસીબી બેંક લોન આપશે અને તો જ એનું રીપેમેન્ટ થશે અને બેંકનું પણ હિત જળવાશે, ડિપોઝિટનું પણ હિત જળવાશે અને અરજદાર જેને પૈસા જોઈએ છે, જેને સાચી રીતે યુઝ કરવાના છે ધંધામાં, તો એ પૈસાનો ઉપયોગ કરીને અરજદાર પણ પોતાનો ધંધો પણ આગળ લાવશે અને ઓવરઓલ જે ઇકોનોમીને બુસ્ટઅપ કરવા માટે પણ ગુજરાત સરકારની આ સ્કીમ છે એ ખરેખર સાર્થક સાબિત થશે એમના બધાના પ્રયત્નો થકી. અને ભારતમાં ભલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનનું સૂચન આપ્યું, પણ હું ખરેખર કહીશ કે ભારત તો આત્મનિર્ભર થશે જ, પણ એ જ્યારે થાય ત્યારે પણ ગુજરાત આત્મનિર્ભર થવાના ડગલે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને એ ખૂબ જ ઝડપથી આપણો ગુજરાત છે એના જે વેપાર ધંધા છે એ લાઈન ઉપર આવી જશે. થેન્ક યુ. મહેશભાઈ, બે વસ્તુ મેં નોટિસ કરી. એક, કપરી પરિસ્થિતિ જ્યારે આવી ત્યારે તમે પણ તમારી કોને સૂઝબૂઝથી અને ખાસ કરીને દિલગંભીરતાથી પરિસ્થિતિ હેન્ડલ કરી હતી અને સાંગોપાંગ બહાર નીકળી ગયા હતા. એક વસ્તુ એ. બીજી વસ્તુ મહેન્દ્રભાઈ એ છે કે મેક્સિમમ આ પરિસ્થિતિમાં તમે એવોર્ડ મેળવ્યા છે, મેક્સિમમ બેંકના એવોર્ડ. આ બે પરિસ્થિતિ અપ એન્ડ ડાઉન તમારી સાથે છે. ત્યારે ત્રીજો એક એવો સમય આવ્યો છે કે જ્યાં તમે સંવેદનાથી એક બેંકની સાચવવાની છે અને વેપારીનો બેઠા કરવાના છે. આ થીમ શું છે? જો બીએમસીબી બેંકે હું જ્યારે ચેરમેન હતો ત્યારે 2008-9માં આખા ભારતમાંથી નંબર 1 બેંકનો એવોર્ડ મેળવેલો. મને ખુશી છે કે હમણાં છેલ્લા 3-4 વર્ષની પણ જો વાત કરીએ તો આ બેંકે ગોવા ખાતે પણ અત્યારે રાષ્ટ્રીય સેમિનારમાં આખા ભારતની નંબર 1 બેંકનો એવોર્ડ મેળવ્યો છે. તો એ પણ ખરેખર બીએમસીબી પરિવાર, બેંકના સમગ્ર સ્ટાફ મેમ્બર્સની ટીમ અને ડાયરેક્ટર્સ એના માટે અભિનંદનને પાત્ર છે. મહેન્દ્રભાઈ, ખૂબ સારી વાત કરી છે. એક મારો અંતિમ પ્રશ્ન આપને છે. આપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, ખૂબ જ અનુભવી છો, સહકારી ક્ષેત્રમાં ખૂબ આપનું અગ્રેસર નામ છે. ત્યારે ખાસ કરીને જે 4 લોકડાઉનના તબક્કાઓ પસાર થયા, 5મું લોકડાઉન થશે કે કેમ એનો પણ ચિંતા છે. વેપાર ધંધા બેઠા થઈ શક્યા નથી. ઉમ્મીદ છે માત્ર આત્મનિર્ભર લોન યોજનાની. આવી પરિસ્થિતિમાં આપનો અનુભવ કેટલે કામ કરશે? જો આર્થિક પેકેજ, આર્થિક હેતુ થવા માટે બધા જાણે છે કે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ ભારત સરકારે જાહેર કર્યું, પણ એ પેકેજ હજી સુધી લોકો સમક્ષ પહોંચ્યું નથી. જરૂરિયાત તો અર્જન્સીની છે. તો ગુજરાત સરકારે જે આ પેકેજ ભલે લાખ રૂપિયાની લોનનું પણ બહાર પાડ્યું છે, તો એ તરત લોકો સુધી પહોંચી ગયું છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ થઈ ગયું છે અને ઘણી બધી બેંકોએ રજૂઆત કરી છે કે આ જે લાખ રૂપિયાની લિમિટ છે એ બહુ ઓછી લિમિટ છે. આ લાખ રૂપિયાની લિમિટ ખરેખર વધારીને 5 લાખ સુધી કરવી જોઈએ. અને અમને પણ વિશ્વાસ છે કે ગુજરાત સરકાર ખરેખર લોકોનું કામ જે રીતે સંભાળી રહી છે, લોકો માટે કામ કરી રહી છે, તો થોડો ઘણો આર્થિક બોજો સહન કરવાનો આવશે. કદાચ જરૂર પડશે તો કેન્દ્ર સરકાર પાસેથી પણ સબસિડી સહાય મેળવશે, પણ આ લાખ રૂપિયાની લિમિટ છે એ વધારીને 5 લાખ સુધી કરશે તો ખરેખર જે બધા વેપારીઓ બીજા બાકી રહી ગયા છે અથવા જેમને એમ છે કે લાખ રૂપિયાની બહુ કિંમત નથી પણ 5 લાખ રૂપિયા એમને રકમ દેખાય એમ છે, તો એ લોકોને પણ આ યોજનાનો ફાયદો મળશે. તકલીફ નો ડાઉટ વેપાર ધંધામાં દરેક જગ્યાએ છે, પણ આપણી કચ્છી પ્રજાની વાત કરીએ તો કચ્છી પ્રજા ખમીરવંતી છે. આજે ધરતીકંપ જેવા આટલા કપરા સંજોગોમાંથી પણ જો આપણે બહાર આવી ગયા છીએ તો એની સામે આ COVID-19 તો શું, મતલબ હું કહું છું કોઈ વિસાતમાં નથી, ભલે ગમે એટલી તકલીફ પડશે. તો આઈ હેવ ફૂલ કોન્ફિડન્સ કે આપણી પ્રજા, આપણી વેપારી પ્રજા, આપણી ખમીરવંતી પ્રજા આ સમગ્ર તકલીફોથી પણ તરત બહાર આવશે અને બહાર આપવા માટે ગુજરાત અગેન ભારતભરમાં અગ્રેસર બનશે અને ભારત આખાને એક નવો રાહ ચીંધશે. ભલે થોડો સમય બધાનો કપરો જશે જ, પણ એમાં કોઈને હિંમત હારવાની જરૂર નથી. એક પછી એક પેકેજ બધા સરકારના આવતા જાય છે અને સહકારી બેંકો, પછી ભુજ મર્કેન્ટાઇલ બેંક હોય કે અન્ય બેંકો હોય, એ પણ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આગળ આવી રહી છે અને ચોક્કસ એનો ફાયદો લોકો સમક્ષ પહોંચાડશે જ. ધન્યવાદ મહેન્દ્રભાઈ, ખૂબ સારી વાત કરી. ખરેખર જે વેપાર ધંધાને બેઠું કરવા માટે આપનો અનુભવના આધારે તમે જે તર્ક રજૂ કર્યો એ કાબિલાદાર છે. આમ તક ટીમ આપનો આભાર માને છે. સૌથી મહત્વની વાત હવે કરી કે સ્મિત મોરબિયા, જેના ઉપર આ બેંકની તાકડોળ છે, ખૂબ અનુભવી છે, યંગ છે અને સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યા છે. 18 કલાક તેઓ કામ કરી અને આ યોજનાને નંબર 1 તરફ લઈ જવાના છે. આપણે સ્મિત મોરબિયાને મળીએ, તેમનો પ્રતિભાવ જાણીએ. શું કહેવા માંગો છો આ મહત્વાકાંક્ષી યોજના વિશે? અત્યાર સુધીમાં કેટલા ફોર્મ વિતરણ થયું છે?
અત્યાર સુધી હું નહીં તો આપણે આપણી બીએમસીબી બેંકની જેટલી બ્રાન્ચીસ છે ગાંધીધામ, અંજાર, નખત્રાણા, માધાપર, ભુજની 3 બ્રાન્ચ, તો આપણે નહીં તો 1500 થી 1800 2000 ફોર્મ આજે કદાચ થઈ જાય એટલે 2000 ફોર્મ સુધી આપણે વિતરણ પોતે જાતે કર્યું છે. તથા અલગ અલગ સંસ્થાઓ 6 થી 7 સંસ્થા દરેક શહેરની એમાં આપીને તો આપણે 5000 ફોર્મનું તો વિતરણ કરી દીધું છે. અને હું તમને એ એક કોન્ફિડન્સ આપવા માંગુ છું કે જૂનના પહેલા કે બીજા વીકમાં જ આપણે આ લોનની પ્રોસેસ સરળ અને સ્પીડી બનાવીને આપણે નહીં તો 2000 સુધીની આપણે લોનની ફાઇલો પાસ કરવાની આપણે સ્પીડ અત્યારથી સ્ટાર્ટ કરી દીધેલી છે. હું એ કહું છું કે આજે કીધું કે આજના તારીખમાં 2000 ફોર્મ વિતરણ થઈ રહ્યા છે, તો એનું સ્ક્રુટિની ક્યારે થશે, ક્યાંથી લોન લેવાનું શરૂ થશે? એની સ્ક્રુટિની અમે હવે જેમ ફોન પાછા આવી રહ્યા છે ભરાઈને સ્ટાર્ટ કરી દીધી છે. આખું ડિપાર્ટમેન્ટ એક સેટ કરી દીધું, અલગ જ એક આત્મનિર્ભર ડિપાર્ટમેન્ટનું ફોર્મનું ચેકિંગ, સ્ક્રુટિનાઇઝેશન, ફર્ધર એનું રિકમેન્ડેશન કરીને અમે પાસિંગનું પર સ્ટાર્ટ કરી દીધું છે. એટલે જ તમને હું એક આશા નહીં તો કોન્ફિડન્સ આપું છું કે પહેલા કે બીજા વીકમાં અમે ફાઇલો બધી સ્ટાર્ટ કરીને ડિસ્બર્સમેન્ટ પણ સ્ટાર્ટ કરી દેવાના છીએ. અને બીએમસીબી આપણા કસ્ટમર્સ માટે, આપણા કસ્ટમર્સને આત્મનિર્ભર બનાવવા માટે કટિબદ્ધ છે. અચ્છા, લોનની પ્રક્રિયા એનું માળખું કેવું છે? મતલબ લોકોના મનમાં એક ચિંતા છે કે અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ માંગશે, કોઈ માંગશે કે એના કારણે આપણે લોન નહીં મળી શકે, તો એની સામે તમારું શું પ્રત્યુત્તર છે? એની સામે આપણે જે લોનના મેઇન ડોક્યુમેન્ટ્સ છે, મિનિમમ ડોક્યુમેન્ટ્સ એ તો છે જ, તથા જે વધારાના ડોક્યુમેન્ટ્સ પણ માંગવામાં આવતા હતા એ બી આપણે વધારે કરીને ઓછા કરી નાખ્યા છે હવે, જેથી સ્ટ્રીમલાઇન થઈ જાય. તથા આપણે એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ છે એમના પાસેથી તો આપણે મિનિમમ ડોક્યુમેન્ટ્સ પણ જેટલા નથી લેવાના થતા એ કાઢી નાખ્યા છે કે જેથી એ લોકો તાત્કાલિક 1 દિવસ 2 દિવસમાં ફોર્મ ભરીને પાછા આપી જાય તો આપણા માટે પણ સરળ થાય છે. એક ફાઇલ બનીને કમ્પ્લીટ થઈને કસ્ટમરને પાછું ડિસ્બર્સન મળી જાય છે. સંભવત ક્યારથી સ્ટાર્ટ થશે લોન આપવાનો એકાઉન્ટ્સમાં? સંભવત એ પહેલા કે બીજા વીકમાં, જૂનના પહેલા બીજા વીકમાં આપણે ડિસ્બર્સમેન્ટ આપી જ દેવું છે કે જેથી આપણી ખમીરવંતી પ્રજાને એમના હાથમાં રૂપિયા આવે અને એ લોકો ફરીથી આપણા કષ્ટને પેઠું કરી દે. અચ્છા, અમારા આમ તક ન્યૂઝના માધ્યમથી આપને કોઈ ખાસ કસ્ટમર માટે સંદેશો? ખાસ તો મોદીજીએ કહ્યું હતું, આપણા માનનીય પ્રધાનમંત્રીએ, કે એક લોકલ को ही हमें अपना जीवन मंत्र बनाना ही पड़ेगा. તો આપણી બેંક બીએમસીબી બેંક આપણી છે, આપણી પોતાની છે, આપણી કોઓપરેટિવ બેંક છે, આપણા કચ્છની એક આપણે કહેવાય તો આપણી કચ્છના લોકો માટેની છે. તો હું બધાને એક અનુરોધ કરું છું કે આપણા બધાના ખાતા અહીંયા જ ઓપરેટ થાય તો આપણે સ્પીડમાં અને સરળમાં આપણે બેન્કિંગ એક ગુજરાતમાં નામ બનાવી દઈશું. અચ્છા, સ્મિતભાઈ, એક બીજો સવાલ ઊભો છે કે જે લોકોનું મતલબ એકાઉન્ટ્સ ના હોય કે શેર ના હોય એને તમે કેવી રીતે મેનેજ કરશો? એમને અમે તાત્કાલિક જે લોનનું ફોર્મ જેની સાથે જ ફોર્મ બધા એક આખો સેટ જ બનાવીને આપીએ છીએ કે જેમાં એમને નોમિનલ મેમ્બરનું પણ ફોર્મ આપી દઈએ છીએ. તથા નોમિનલ મેમ્બરશીપની એમને બધી જ પ્રોસેસ અમે આ ફોર્મમાં જ લખેલી છે. એમને ભરીને ખાલી પાછું જ આપવાનું છે, બાકીની બધી જ પ્રોસેસ આપણે એમ્પ્લોયઝ કરી દઈશું. ધન્યવાદ સિંહભાઈ, ખૂબ સારી વાત કરી કે સમગ્ર વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. જૂનના પહેલા બીજા વીકમાં લોન મળી જાય તો આશાવાદ આપ સૌ વ્યક્ત કરી રહ્યા છો. લોનનું માળખું પણ સરળ બનાવ્યું છે. ખૂબ ખૂબ આભાર છે. હવે જે બેંકના એજીએમ છે પનીશભાઈ શાહ, એની સાથે આપણે વાર્તાલાપ કરીએ કારણ કે આખી ઓલ ઓવર જે એડમિનિસ્ટ્રેશન લેવલનું અનુભવ એની પાસે છે. એના પ્રતિભાવ શું? પનીશભાઈ, શું કહેશો આપ સમગ્ર વ્યવસ્થા વિશે? અમે અત્યારે બધા જ જેટલા નાના વેપારી છે એને સામેથી એપ્રોચ કરી અને એમને જેટલા પણ નાના વેપારીને મેક્સિમમ ઝડપથી લોન મળે અને જૂનના પહેલા વીકમાં જ અમે એમને ડિસબર્સમેન્ટ આપી દઈએ એના માટેની કાર્યવાહી ફૂલ જોશમાં ચાલુ છે. અચ્છા, બીજું આખું માળખામાં જે ક્યાંય ત્રુટી હશે એને તમે કેવી રીતના મેનેજ કરશો, એને સરળ બનાવશો? એને આપણે બહુ જ મિનિમમ ડોક્યુમેન્ટની અંદર એમને ઝડપથી લોન મળી જાય અને જેટલા ઓછા ડોક્યુમેન્ટની અંદર એમનું કામ પતી જાય એ રીતનું અમે એમને બધું એક આપી દીધી છે ફોર્મ્યુલા. ધન્યવાદ પનીશભાઈ. આપ જોઈ શકતા હશો કે મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક દ્વારા જે આખું એક ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે, બિલકુલ સરળ ફોર્મ છે. એનું માળખું એટલું સરળ બનાવવામાં આવ્યું છે કે ખરેખર વાસ્તવમાં વેપારીઓને બેઠા કરવા માટેની અપેક્ષિત નેમ બેંક ધરાવવા બેઠી છે, જેના પદાધિકારીઓ મરોબિયા ફેમિલી પણ ખૂબ કાર્યરત છે અને અલગ અલગ ડાયરેક્ટર્સની ટીમ, એમની વર્કિંગ ટીમ એ પણ ખૂબ આશાસ્પદ છે. આપ ઘરમાં રહો, સલામત રહો, સ્વસ્થ રહો. આંતક ટીવી ન્યૂઝ ચેનલ હંમેશા આપની સાથે છે. ધન્યવાદ. આખું જે લોનનું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ધ્રુતિબેન, એનો પ્રતિભાવ આપણે જાણીએ કે એ શું કહેવા માંગે છે. આખું એડમિનિસ્ટ્રેશન લેવલનું એ હેન્ડલિંગ કરી રહ્યા છે. ધ્રુતિબેન, શું પરિસ્થિતિ છે આજે જે આત્મનિર્ભર લોન યોજના છે એના માટે? અત્યારે અમે છેલ્લા 4 દિવસમાં જે પણ ફોર્મ્સના વિતરણ કર્યા છે અને એનો રિસ્પોન્સ પણ અત્યારે આવવા માંડ્યો છે. છેલ્લા 2-3 દિવસથી તો જે પણ વ્યક્તિઓ લોન ફોર્મ લઈ ગયા છે બધા ભરીને પાછા આપી ગયા છે અને અમે એનું સ્ક્રુટિનાઇઝેશન પણ ચાલુ કરી નાખ્યું છે અને જેટલું બને એટલું જલ્દી
વિધિન 8 to 10 ડેઝ અમારો વિચાર છે કે બધા પણ લોન પણ જે પણ ક્વેરીઝ છે એ બધી સોલ્વ કરી સેન્કશન કરીને આ વેપારીઓને જલ્દીમાં જલ્દી ડિસ્બર્સમેન્ટ આપી દેશે. શ્રુતિબેન, કંઈક પ્રશ્ન છે માનવીય સંવેદનાનો કે એક તરફ લોકોના મનમાં કોરોના વાયરસની બીક છે, સંક્રમણ, આ પરિસ્થિતિમાં આપની ટીમને આ કામ માટે કેવી રીતના મેનેજ કરો છો? અમારા બધા જ એમ્પ્લોઈઝ પૂરેપૂરો જનતા માટે કામ કરે છે અને કરશે ને બધાને મેન્ટલી પ્રિપેર જ છે કે ભાઈ આ કામ કરવાનું છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ એવું નથી કે ભાઈ હું શું કામ કરું. બધા પણ બધા જ એમ્પ્લોઈઝ પૂરેપૂરા સપોર્ટમાં છે ને અમારો વિચાર છે કે વધુમાં વધુ બને એટલી સૌથી પહેલાં અમે ડિસ્બર્સમેન્ટ આપી શકીએ અને 500 થી 1000 લોન અમારે ડિસ્બર્સમેન્ટ કરવાનો વિચાર છે. એક બીજો પ્રશ્ન છે, સપોઝ માની લો કે જે ફોર્મનું સ્ક્રુટિની ચાલી રહ્યું છે, સ્ક્રુટિની ક્યાંક એમાં અપૂર્તતા હોય તેને પૂરતા કરવા માટે તક આપવામાં આવે છે કે ફોર્મ તમે રિજેક્ટ કરી નાખો છો? ના, અમે પૂરેપૂરી તક આપી છે. જેટલા પણ ફોર્મ્સ લઈએ છીએ ને એમાં ઉપર જ જેનું પણ ફોર્મ હોય એના મોબાઈલ નંબર લીધેલા જ છે. જે પણ ક્વેરી આવી આખું લિસ્ટ એમને આપી દઈએ છીએ અને 2-3 દિવસમાં એ લોકો પૂરતું કરી પણ જાય છે. પછી બધાને બીજી તક મળે છે. કોઈને એવું નથી કે ભાઈ જરાક અધૂરા છો ને રિજેક્ટ કરી દઈએ. ધન્યવાદ શ્રુતિબેન. આ વાસ્તવમાં ખરેખર કોરોના વોરિયર્સ તરીકે છો, આટલી પરિસ્થિતિમાં યંગ છો, આ માહોલ છે એની વચ્ચે આપ કામ કરો છો, ખરેખર ધન્યવાદની પાત્ર છે.